વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી ખેડૂતો માટે આવશ્યક બની છે, જેના માટે ખેડૂતોએ ખેતીના પાકમાં સારું અને વધુ ઉત્પાદન મળે તે માટે બ્રાન્ડેડ પ્રોડક્ટ દ્વારા ખેત ઉત્પાદનમાં ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી છે। આ માટે સૌરાષ્ટ્ર ગુજરાતની ખ્યાતનામ કંપની ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સે બીડું ઝડપ્યું છે। નવી ટેકનોલોજી સાથે જોડાઈને ખેડૂતો માટે એક નવી જ ક્રાંતિ સર્જી દીધી છે। અમેરિકન કંપની વર્ડેસિયન લેબ સાયન્સ સાથે પાર્ટનરશિપ કરી 5 નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે। ક્રિપ્ટો કંપની દ્વારા બિઝનેસ પાર્ટનરના મીટના કાર્યક્રમમાં આ 5 પ્રોડક્ટ લોન્ચ કરતા એગ્રો વેપારીઓએ સહર્ષ આવકાર આપી ક્રિપ્ટો કંપનીના ડિરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા। ગત રવિવારે રાજકોટના ફિનિક્સ રિસોર્ટ ખાતે યોજાયેલા બિઝનેસ પાર્ટનર મીટમાં મેટ્રિક્સ, માઇક્રો 100, રૂટકેર 6G, વેરિટો અને કે-ટોપના નામથી 5 પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવતા જ ઉપસ્થિત એગ્રોના ડિસ્ટ્રીબ્યુટરોએ સારો પ્રતિસાદ આપ્યો હતો। ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કેયુર પટેલ, હિંમત જાંબુકિયા અને સંજય જાદવ તેમજ વર્ડેસિયન લેબ સાયન્સના યુએસએ સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર આર.કે. ગોયલ અને ડિસ્ટ્રીબ્યુટરોના વરદ હસ્તે આ 5 નવી એગ્રો પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ તકે વર્ડેસિયન લેબ સાયન્સના ગુજરાત ડેપ્યુટી મેનેજર તરંગ વેકરિયા, પ્રકાશ ચોથાણી અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ લોન્ચિંગ અને બિઝનેસ પાર્ટનર મીટમાં સૌરાષ્ટ્ર કચ્છના 350થી વધુ એગ્રો બિઝનેસ સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહ્યા હતા। આ 5 પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યા બાદ ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ્સના ડિરેક્ટરો કેયુર પટેલ, હિંમત જાંબુકિયા અને સંજય જાદવે જણાવ્યું હતું કે અમો ખેડૂત પુત્ર છીએ, અમારે પોતાને પણ ખેતીનો વ્યવસાય છે, જેને કારણે અમે વાવેતર કરતા ખેડૂત પુત્રોની પીડા જાણીએ છીએ। દર વર્ષે વાવેતર કર્યા બાદ ખેતીના પાકમાં નવા રોગો જોવા મળે છે, તેમજ વાતાવરણમાં પણ વારંવાર ખૂબ જ મોટો પલટો આવતો હોય છે। વાતાવરણની અસર પણ વાવેતર કરેલ ખેતીના પાક ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેને કારણે ખેડૂતોના ખેતીના પાકને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવે છે। આ બધી સમસ્યાના નિરાકરણ માટે અમેરિકન કંપની વર્ડેસિયન લેબ સાયન્સ સાથે પાર્ટનરશિપ કરી સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોના હિતમાં એક ક્રાંતિકારી પગલું ભરેલ છે। કંપનીના 3 ડિરેક્ટરોએ જણાવ્યું હતું કે સફળતા એક વિચારના સૂત્રને સાર્થક કરી ક્રિપ્ટો કંપની આજે એક વટવૃક્ષ બની ચૂકી છે। માત્ર એક જ વિચાર સાથે આ કંપની ડેવલપ થઈ ચૂકી છે। ખાસ કરીને ખેડૂતોના ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો કઈ રીતે થાય તેની સતત આ કંપની ચિંતા કરે છે, જેમાં આ કંપનીએ ખૂબ જ મોટી સફળતા પણ પ્રાપ્ત કરી છે। વધુમાં કેયુર પટેલે જણાવ્યું હતું કે છોડમાં ટ્રેસ આવી જાય છે, તાપમાનમાં વધઘટ થાય છે, કમોસમી વરસાદ થાય છે સહિતની સમસ્યાનો ખેત ઉત્પાદનમાં ખેડૂતો સામનો કરતા હોય છે, પરંતુ આ બધી સમસ્યાના નિવારણ માટે અમોએ આજે 5 પ્રોડક્ટ લોન્ચ કરી છે। કેયુર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે ક્રિપ્ટો કંપની ઇન્સેક્ટિસાઇડ્સ, ફંગીસાઇડ, હર્બીસાઇડ, બાયોસ્ટિમ્યુન્ટ જેવી 160 પ્રોડક્ટની રેન્જ ધરાવે છે। આ પ્રોડક્ટથી રાસાયણિક ખાતરના વપરાશમાં પણ ઘટાડો થશે તેમ ક્રિપ્ટો કંપનીના હિંમત જાંબુકિયાએ જણાવ્યું હતું। આ પ્રોડક્ટથી લોન્ચિંગના કાર્યક્રમ બાદ ક્રિપ્ટોની છેલ્લા 1 વર્ષ દરમિયાન હાઈએસ્ટ પ્રોડક્ટનું વેચાણ કરનાર સૌરાષ્ટ્ર કચ્છના લગભગ 55થી વધુ એગ્રો ડીલરોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ વિશાળ બિઝનેસ પાર્ટનર મીટને વર્ડેસિયન લેબ સાયન્સના આર.કે. ગોયલે જણાવ્યું હતું કે ખેડૂતોએ સમયાંતરે ખેતીની જમીનની માટીની લેબોરેટરી ટેસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે। ખેતીની જમીન જ નબળી હશે તો ગમે તેટલું સારું બિયારણ વાવશો અને ગમે તેટલી ઉચ્ચ પ્રકારની જંતુનાશક દવા સહિતની ટ્રીટમેન્ટ પાકને કરશો તો પણ પાકના ઉત્પાદનમાં કોઈ મોટો ફેરફાર જણાશે નહીં। કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવાથી ખેતીની જમીનને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે, જેને કારણે ખેત ઉત્પાદનમાં જોઈએ તેટલો ફાયદો મળતો નથી। 5 પ્રોડક્ટનું કરેલ લોન્ચિંગ અંગે પણ આર.કે. ગોયલે જણાવ્યું હતું કે અમેરિકન કંપની દ્વારા ઉચ્ચ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી અમેરિકામાં જ આ 5 પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે, જેનો લાભ હવે ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડના માધ્યમથી સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતના ખેડૂતોને મળશે। આ પ્રોડક્ટથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં અનેક ગણો વધારો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આ 5 પ્રોડક્ટ અમેરિકન કંપની વર્ડેસિયન લેબ સાયન્સની છે। આ કંપની છેલ્લા ઘણા દાયકાથી મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોડક્ટ તૈયાર કરે છે। ક્રિપ્ટો કંપનીની આ પ્રોડક્ટ સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રણી એગ્રો સેન્ટરમાં ખેડૂતોને પ્રાપ્ત થશે। આ 5 પ્રોડક્ટ અંગે વધુ વિગતો મેળવવી હોય તો એગ્રો સેન્ટરના સંચાલકો તથા ખેડૂતો મોબાઈલ નંબર 6354021733 ઉપર સંપર્ક કરી શકે છે તેમ ક્રિપ્ટો કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું। બિઝનેસ પાર્ટનર મીટ લોન્ચિંગ થયેલ 5 પ્રોડક્ટ અંગે ક્રિપ્ટોના 3 ડિરેક્ટરોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને તેની વિશેષતા અંગે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ખેડૂત લોકો જે છે એ એનું પોતાનું બમણું ઉત્પાદન કરી શકે અને બમણી આવક ઊભી કરી શકે, એટલા માટે ખાસ કરીને જે ક્રિપ્ટો કંપની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું નામ છે। ક્રિપ્ટો કંપનીના જે મુખ્ય લોકો છે એવા કેયુર પટેલ સાહેબ છે,
કે એમડી છે, હિંમત જાંબુકિયા સાહેબ છે, સંજય જાદવ છે. આ મુખ્ય 3 લોકોની એક મોટી ટીમ છે અને એના નેટવર્ક હેઠળ લગભગ સૌરાષ્ટ્ર ગુજરાતના એગ્રો સેન્ટરની અંદર એની લગભગ 60થી વધારે પ્રોડક્ટ જાય છે. ક્રિપ્ટો કંપનીનું બહુ મોટું નામ છે. એટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો છે લોકો ખેડૂતોમાં કે લોકો એની બ્રાન્ડ ઉપર વિજાય છે અને દિવસે દિવસે એ લોકો અપગ્રેડ થયા છે ને દિવસે દિવસે એ જોયું છે કે ભાઈ ગયા વર્ષે ખેડૂતો શું મુશ્કેલી પડી છે એને ધ્યાનમાં રાખી નવી નવી પ્રોડક્ટો એની અંદર સેટ કરતા જાય છે. તો આપણી સાથે સંજય જાદવ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, જે પ્રમાણે આ માઇકોની ને જે 5 પ્રોડક્ટ આપણે મૂકવામાં આવી છે મેટ્રિક કઈ સહિતની, તો શું લોકોને કઈ રીતે ઉપયોગી બનશે અને કઈ રીતે ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થશે? જે અત્યારની જનરેશનમાં અત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જે કરવો જોઈએ છે એટલા માટે અમે વડેસી લાઈફ સાયન્સ અને ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ સાથે બેનું કોલાબોરેશન કરેલું છે અને એની સાથે અમે 5 પ્રોડક્ટનું ટાઈઅપ કરેલું છે. આજના દિવસથી શરૂઆત કરીશું. જે આ પ્રોડક્ટ વાપરવાથી જે ટેકનોલોજી લાવવી જોઈએ આ ફિલ્ડની અંદર એ અમે આ માધ્યમથી બધા ખેડૂતને પૂરી પાડવાના છીએ કે જેથી એમનું ઉત્પાદન સારું વધશે અને એમને સારી ક્વોલિટીના પ્રોડક્શન એમને મળશે એમાંથી. આ જ રીતે આપણી સાથે હિંમત જાંબુકિયા સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, માર્કેટની અંદર ઘણી એવી બધી પ્રોડક્ટો મળે છે પણ આપણે જે પ્રોડક્ટ 5 મૂકી છે અગાઉની તમારી પણ 60 અગાઉથી મૂકેલી છે, તો લોકોને ડિફરન્સ શું લાગશે? તમારી પ્રોડક્ટમાં એટલી બધી કઈ વસ્તુ સારી છે કે લોકોને ફાયદો થાય? અમારી પ્રોડક્ટમાં મેઇન સૌથી અમારો બેનિફિટ છે તે વર્ડેશિયમ યુએસએની જે કંપની છે તેની ટેકનોલોજી છે. તો જે જનરલી બીજી કંપનીઓ પાસે તે ટેકનોલોજી નથી હોતી અને તે લોકો જસ્ટ ખાલી પીજીઆર કે એવા લઈને આપતા હોય છે જેનાથી ખેડૂતને 2-4 દિવસ સારું લાગે પણ એને એકચ્યુઅલ જે સોર્સ ઓફ ઇન્કમ છે તેનું ઉત્પાદન વધતું નથી. તો બીજા નંબરમાં જે આ પ્રોડક્ટ છે એ વાપરવાથી એને 4 ગણું એનો જે કાંઈ ખર્ચો થશે એનો 4 ગણું ઉત્પાદન વધશે કે ખેડૂતે 1000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું હોય તો એને 4000નો બેનિફિટ મળશે. પ્લસ અમારું જે મેટ્રિક્સ છે તે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે છે. પ્લસ એમાં ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે કંપનીની સારામાં સારી ટેકનોલોજી છે. તે ખેડૂતને રાસાયણિક ખાતર વાપરવામાં એનો ઘણો બધો ડાઉન કરશે કે જે લોકોને એને આજે ગાડા ભરીને રાસાયણિક ખાતર લઈ જવા પડે છે તો એમાં એને 50% જેવો રેશિયો ડાઉન થશે અને ઓલ ઓવર આર્થિક પરિસ્થિતિ સુધરશે ખેડૂત. કેયુર પટેલ સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, જે પ્રમાણે તમે છેલ્લા 2021થી લઈને અત્યારે 2024માં તમે ખેડૂતોના દિલમાં રાજ કરો છો એવું ક્રિપ્ટોનું એક સ્થાન તમે મેળવ્યું છે. ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડમાં અમે કુલ 160 પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી છે અને આ જ વર્ષે અમે વર્ડેશિયમ લાઈફ સાયન્સ સાથે જોડાઈને જે કુલ 5 પ્રોડક્ટ લોન્ચ કરી છે જે ખેડૂતને ફાયદો થાય અને ખેડૂતને સારું ઉત્પાદન મળે એ અમારું લક્ષ્ય છે. જે 5 પ્રોડક્ટ છે મેટ્રિક્સ, કેટોપ, રૂટકેર સીજી અને માઇકો 100 અને વેરીટો. જે આ પ્રોડક્ટમાં જે ખેડૂત વાપરશે બરાબર એને સૌથી વધારે ફાયદો છે. જે ટેકનોલોજી છે જે માર્કેટ કરતાં અલગ ટેકનોલોજી જે યુએસએની ટેકનોલોજી છે આપણા ખેડૂતને મળે એ ઉદ્દેશથી અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી છે અને અમારી કંપનીમાં અમે લાવ્યા છીએ જેમ બને એમ ખેડૂતને વધારે ફાયદો થાય. મેટ્રિક નામની જે પ્રોડક્ટ મૂકી છે આપણે આજે, તો એ પ્રોડક્ટથી લોકોને શું, ખાસ કરીને ખેડૂત લોકોને શું ફાયદો થશે? મેટ્રિક્સ નામની જે પ્રોડક્ટ છે એમાં ખેડૂતોને એક ફાયદો થશે કે જે છોડમાં ટ્રેસ આવી જાય તો તાપમાનમાં વધઘટ થાય બરાબર, કમોસમી વરસાદ થાય ત્યારે આ જે મેટ્રિક્સ નામની જે પ્રોડક્ટ રહીને એ 30 થી 35 ml સ્પ્રે કરવાથી જે ખેડૂતોને જે નુકસાન થયું હોય રિકવરી કરવી આપવાની જવાબદારી આપે છે કંપની. એટલે આ જ રીતે બીજી જે રૂટ કેર પ્રોડક્ટ છે એ બાબતે થોડુંક અમને નોલેજ આપો. હા, જે રૂટકેર છે એ ધ બેસ્ટ માઇકોરાજા આવે તેમાંના એક છે. પ્લસ એની સાથે અમારા એમાં સાહેબે હાલ હમણાં આપને સમજાયું જે કે નકરું તે માઇકોરાજા નથી, તેની સાથે કોટિંગમાં જે કંપનીની મોનોપોલી છે સારી વસ્તુ છે જે છોડને ઉત્પાદન લેવામાં મદદરૂપ થાય છે અને જમીન સુધારવામાં મદદરૂપ થાય છે તે એમાં એડિશનલ છે. ખાસ કરીને સાહેબ કે ટોપ છે પણ એ પણ તમારી એક મોટી બ્રાન્ડિંગ પ્રોડક્ટ છે, તો એની અંદર લોકોને ખાસ કરીને ખેડૂતો લોકોને શું ફાયદો થશે? આજના દિવસોની અંદર આપણા જે ફાર્મિંગ લેન્ડ છે એની અંદર ઘણા બધા ન્યુટ્રિશન્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એવી રીતે અમારી કે ટોપ જે પ્રોડક્ટ જે છે જે પોટાશ એની અંદર ઇન્ક્લુડિંગ છે તે જે કોઈ ફળ છે કે ફ્રૂટ છે એની અંદર એની સાઇઝ વધારવા માટે એની ક્વોલિટી સુધારવા માટેની જે પ્રોડક્ટ આજે અમે જે લોન્ચિંગ કરી છે કે જેનાથી માર્કેટની અંદર જે ડિમાન્ડ છે એની કરતાં સારી वैल्यूज फार्मर ने મળે છે કે જે આ કેટોપ વાપરવાથી. क्रिप्टो के साथ कोलैबोरेशन किया है, तो इसको खेडूत फार्मर को क्या फायदा? थैंक यू वेरी मच एंड मैं धन्यवाद करना चाहूँगा टीम क्रिप्टो का कि जो इन्होंने इस चीज़ को टेक्नोलॉजी को समझा. और ये जो हमारी वर्डिजिन कंपनी है इट इज़ नॉर्थ कैरोलिना बेस्ड कंपनी है ये, और हम लोग पिछले 40 साल से इंडिया में काम कर रहे हैं. हमारे जो बिग कस्टमर्स हैं लाइक ग्लोबली बायर, एफएमसी, कोटेवा, यूपीएल,
इनसे हम काम कर रहे हैं और हमारा जो प्रोडक्ट आज इंडिया में नंबर 1 है हम लोग इस पोजीशन बायोस्टिमुलेंट में। केटॉप इज़ वेरी यूनिक टेक्नोलॉजी जो पूरे वर्ल्ड में हमारा पेटेंटेड टेक्नोलॉजी है और ये स्टेरिक के नाम से जाना जाता है। और ये जो टीम है इनका पूरा फोकस अभी तक प्लांट प्रोटेक्शन पे था। लाइक इनका नाम भी है क्रिप्टो इंसेक्टिसाइड। मैं रिक्वेस्ट करूँगा इनसे अगले 2 साल में ये क्रिप्टो का नाम चेंज करके क्रिप्टो क्रॉप सॉल्यूशन, क्योंकि इंसेक्टिसाइड तो सिर्फ एक इंसेक्टिसाइड मीन्स क्रॉप प्रोटेक्शन का पर्पज़ है, बट अगर हम सीड न्यूट्रिशन, क्रॉप न्यूट्रिशन सबका हम कोलैबोरेशन कर दें तो फार्मर को एक पूरा सॉल्यूशन मिलता है एज ए क्रॉप पैकेज। उस क्रॉप पैकेज में जो देखिए आज हमारे किसान की सबसे बड़ी समस्या क्या है, उसकी प्रोडक्टिविटी बढ़ानी है हमने। अब हमारी मोदी गवर्नमेंट का भी एक स्लोगन है डबल द इनकम, और डबल द इनकम ऐसे कंप्यूटर में नहीं हो सकती है, उसके लिए हमें काफ़ी काम करना होगा। तो हमारी जो कोशिश है क्रिप्टो के साथ मिलके हमने अभी शुरुआत की है आज यहाँ पे, और आने वाले 2 साल में आप देखेंगे ये बहुत प्रोग्रेस होगी। आज 400 डीलर्स यहाँ पे आए थे, हमने नए प्रोडक्ट लॉन्च किए हैं आज, और मेरे को पूरी उम्मीद है। मैं पिछले कई सालों से गुजरात में आ रहा हूँ, पर इन लोगों के साथ आज मिलने का मौका मिला है, इनकी टीम से, इनके डीलर से, और सोच अच्छी है। आज हमने देखा ना कि सफलता का राज क्या होना चाहिए, हम कोलैबोरेट कर सकें। आज दुनिया में कोलैबोरेशन हो रही है। आज वर्डेजियन और क्रिप्टो का जो कोलैबोरेशन हुआ है ये अपने आप में बहुत यूनिक है और इसका बेनिफिट सबको मिलने वाला है। डिफरेंस क्या है? इंडिया में भी बहुत कंपनी है, डिफरेंस क्या है? ओके, वेरी गुड। देखिए सबसे बड़ा जो डिफरेंस है रिसर्च बेस्ड है। आप देखिए कोई भी चीज़ रिसर्च, अभी कोविड हुआ एक्चुअली, सबसे पहले कोविड की वैक्सीन कहाँ बनी? फाइजर कंपनी ने यूएस में बनाया। इंडिया में आई वैक्सीन बनाई हमने, कोवैक्सीन एंड ऑल, बट इट टुक टाइम। तो अमेरिका के अंदर क्या है, हर चीज़ में रिसर्च देखें आप, चाहे टेलीकम्युनिकेशन है, चाहे हमारी ह्यूमन हेल्थ है या एग्रीकल्चर के अंदर है। आज इवन जॉन डियर ट्रैक्टर आप समझते हैं, जॉन डियर आज इंडिया में काफ़ी बड़ा ट्रैक्टर हो गया। अमेरिका इज़ नोन फॉर द रिसर्च एंड टेक्नोलॉजी, हम उसको फॉलो करते हैं। इंडिया में ऑफकोर्स टाइम लग रहा है, बट अमेरिका आगे है। तो मैं पिछले 15 साल से इस कंपनी को हेड कर रहा हूँ, पूरे साउथ एशिया हेड हूँ मैं, और मैं देखा मैंने अमेरिका में कि जो टेक्नोलॉजी वहाँ पे रिसर्च होती है, इंडिया में उसको 10 साल लग जाते हैं। तो इसलिए आज जो क्रिप्टो ने आज किया है, दूसरी कंपनी 10 साल बाद अडॉप्ट करेंगे उसको। तो इसलिए हम लोग अलग हैं, बाकी हम कॉपी पेस्ट नहीं करते हैं। हमारा जो रिसर्च है वो यूनिक है और वो रियली फार्मर्स को बेनिफिशियल है। फार्मर को क्या फ़ायदा होगा पाक में? मैट्रिक्स जो है अपने आप में एक बायोस्टिमुलेंट है। ये बेसिकली सबसे बड़ा जो स्ट्रेस मैनेजमेंट का, देखिए आप कोई भी फसल होती है, जैसे अभी कॉटन लगेगा, ग्राउंडनट लगेगा, या सर्दियों में क्यूमिन लगता है। हमारे सौराष्ट्र में वेदर कंडीशंस बड़ी डिफरेंट हो जाती हैं। टेम्परेचर अगर बारिश कम हुई तो इट मे गो अप टू 45-47 डिग्री। तो मैट्रिक्स डालने से जो हम 2 से 3 बार स्प्रे करेंगे तो प्लांट जो है, जो पौधे हैं, क्रॉप है, वो स्ट्रेस में, मतलब तनाव में नहीं आएगी, और जो फ्लावरिंग होती है वो पूरी फ्रूट में कन्वर्ट होती है। तो डेफिनेटली जो हमारी जो पैदावार है वो उससे इल्ड बढ़ती है। तो मैट्रिक्स जो है ये अपने आप में एक यूनिक प्रोडक्ट है। इट इज़ ए बायोस्टिमुलेंट, मल्टी स्टेज फर्मेंटेशन है, और इसको 2 से 3 बार हम इस्तेमाल कर सकते हैं। इससे डालने से फार्मर्स को बेनिफिट होगा, उसको ROI जितना वो खर्चा करेगा उससे ज़्यादा उसको मुनाफा होने वाला है। कितना % इसको फ़ायदा होगा? देखिए डिपेंड करता है, अगर हमने तनाव आने के बाद स्प्रे किया तो फ़ायदा कम होगा। अगर हमने तनाव आने से पहले इसको स्प्रे कर दी है तो डेफिनेटली, अगर हमने इसका मान लो खर्चा किया लेट से पर एकड़ 500 रुपया, इसका बेनिफिट डेफिनेटली 2 से 3 हज़ार रुपये उसको, मतलब 1:4, या अगर एक हमने रुपया खर्च किया है तो 4 से 5 रुपये उसको वापस मिलने हैं। आप अमेरिका बेस हो, तो अमेरिका और इंडिया में ये जो कृषि की बात है, इसमें क्या डिफरेंस क्या है? थैंक यू फॉर दिस वेरी गुड क्वेश्चन। मैंने आज बताया सबको, सबसे बड़ा बात है लैंड होल्डिंग। हमारे इंडिया में और अमेरिका में सबसे बड़ा फ़र्क है लैंड होल्डिंग। हमारे यहाँ पे जो एवरेज लैंड होल्डिंग है वो 2 से 3 एकड़ है पर फार्मर। अमेरिका में वो एवरेज 500 एकड़ से ऊपर है। मैं ऐसे फार्मर से मिला हूँ अमेरिका में, टेनेसी स्टेट में, जिनके पास 5000 एकड़ 10,000 एकड़ ज़मीन है। तो प्रैक्टिकली मैकेनाइज्ड एंड मैनुअल, हमारे यहाँ खेती मैनुअल है। मैनुअल मीन्स हमें हर चीज़ हाथ से करनी है, मशीनें आ रही हैं पर टाइम लग रहा है और फार्मर अफोर्ड नहीं कर सकता है। तो हमने थोड़ी ज़मीन में ज़्यादा पैदावार लेनी है, सबसे बड़ा चैलेंज ये है। दूसरी बात नॉलेज, वहाँ फार्मर काफ़ी अडोप्टिव हैं टेक्नोलॉजी को लेकर, वो जल्दी पकड़ते हैं। हमारे फार्मर ऑर्थोडॉक्स हैं। अभी भी हमारा फार्मर थायरम, एक सीड ट्रीटमेंट का प्रोडक्ट है 40 साल से, जो कि यूजलेस है। अभी भी थायरम जो यूज़ होता है सीड ट्रीटमेंट के लिए, जबकि नहीं होना चाहिए। अमेरिका में जो प्रोडक्ट 20 साल पहले बंद हो गए, इंडिया में प्रोडक्ट फार्मर यूज़ कर रहा है, क्योंकि वो नॉलेज नहीं है, टेक्नोलॉजी बहुत पुरानी यूज़ कर रहे हैं। अभी मैं एग्जांपल देता हूँ केटॉप, ये स्टेरिक के है प्रोडक्ट, अभी हमारा 4 साल पहले अमेरिका में लॉन्च हुआ। ये रिसर्च बेस्ड प्रोडक्ट है, पेटेंटेड प्रोडक्ट है। इसको हम डालेंगे कपास पे या दूसरी फसलों पे, इसके बाद स्प्रे करने के बाद ये पोटास है, जिसमें 49% पोटास है और 6% इसमें नाइट्रोजन है। इसमें लिखा है 6049। तो इसके डालने से जो
पैदावार आएगी कम से कम 10 से 12% पैदावार बढ़ेगी और इसका खर्चा कुछ भी नहीं है। आपको मालूम है पोटास इंडिया में पैदा नहीं होता है, हम पूरा पोटास इंपोर्ट करते हैं 100%। इंडिया डजंट प्रोड्यूस पोटास। तो ये पोटास जो अमेरिका से बन के आ रहा है, क्रिप्टो कंपनी को हम दे रहे हैं, अगले हफ्ते ये प्रोडक्ट मार्केट में आ जाएगा और इसकी डोज भी बहुत कम है। चाहे सिर्फ 30 से 35 ग्राम पर टैंकी इसको यूज़ करना है या 400 ग्राम पर एकड़ स्प्रे करना है इसको। वंडरफुल रिजल्ट, इसके हमने ट्रायल किए हैं, 2 साल से हम देख रहे हैं इसको इंडिया में, पर अमेरिका में देखा मैंने इसका रिजल्ट। इट इज़ वंडरफुल ऑन बनानाज, ऑरेंज, ऑल वेजिटेबल्स, ऑल फ्रूट्स, एंड नाउ इन कॉटन वी विल प्रमोट इट एंड इवन ग्राउंडनट आल्सो। दिस इज़ ए वंडरफुल टेक्नोलॉजी। कि फार्मर जो मेहनत करता है, जिसके पास जितना इन्वेस्ट किया है, इसका रिटर्न नहीं मिलता, इसकी दुखी है, तो इसको आप क्या मार्गदर्शन देंगे? देखिए, सबसे पहले तो हमारे किसान को, एक किसान को जो भी होता है 3 चीज़ें चाहिए मेन: सीड, सॉयल एंड द प्रोटेक्शन ओवरऑल एंड न्यूट्रिशन ऑफ कोर्स। हमारी जो सॉयल की जांच है, मैंने कल बात की इन लोगों से, सॉयल पीएच। जैसे हमारे बॉडी में हम डॉक्टर के पास जाते हैं, डॉक्टर सबसे पहले ब्लड प्रेशर टेस्ट करता है, उसके बाद हमारा वो बीपी के बाद वट एवर ही डायबिटिक है कि नहीं है। हमारी सॉयल जो है पिछले 50 साल में उसकी हेल्थ कमज़ोर हो चुकी है। बार बार हम लोग केमिकल फर्टिलाइज़र यूज़ करने के बाद, आपको मालूम होगा यूरिया जो है अमोनिया बेस्ड है, इट इज़ केमिकल फर्टिलाइज़र। सेम डीएपी है, एनपीके, ऑल केमिकल फर्टिलाइज़र हमने डाल के मिट्टी की सेहत को ख़राब कर लिया, ऑर्गेनिक मैन्योर कम हो गया उसके अंदर। तो सबसे पहले हमारे किसान को ये समझना है, जिस खेती में वो प्लांटेशन कर रहा है उसकी ज़मीन की हेल्थ कैसी है। अगर हम सॉइल पीएच को टेस्ट करके उसके अकॉर्डिंग फर्टिलाइज़र अप्लाई करेंगे तो डेफिनेटली पैदावार, नंबर 1। नंबर 2, क्रॉप न्यूट्रिशन। हमारा जो न्यूट्रिशन का पूरा, जैसे हमारी सेहत को सुबह से शाम तक हम खाना चाहिए, ऐसे हर फसल को न्यूट्रिशन चाहिए, बैलेंस न्यूट्रिशन चाहिए, उसके बारे में नॉलेज नहीं है। हमारे फार्मर को अच्छा सीड का नॉलेज है, अच्छा पेस्टिसाइड का नॉलेज है, बट सॉइल हेल्थ एंड न्यूट्रिशन का नॉलेज बहुत कम है अभी। जो अमेरिका में हर किसान सबसे पहले कोई भी सोइंग करने से पहले मक्का की सोइंग करना है या उसने सोयाबीन सोइंग करना है या कपास सोइंग करना है, सबसे पहले मिट्टी की जांच होती है, उसके बाद वो एप्लीकेशन करते हैं। तो आई रिकमेंड दिस पीपल कि जहाँ भी हमारे फील्ड में लोग जाएं, वो फार्मर के पास जाके समझें, उसकी सॉइल पीएच टेस्ट करें। और सॉइल पीएच टेस्ट करने में सिर्फ 10 मिनट लगते हैं। इट इज़ वेरी सिंपल। मैं अभी मध्य प्रदेश में काफ़ी जाता हूँ, लोगों से बात करता हूँ, वहाँ एवरेज सॉइल पीएच 8 से ऊपर है। वहाँ अगर हम डीएपी डालेंगे तो 25% डीएपी ऊपर एब्जॉर्ब होता ही नहीं है प्लांट को। तो जो टेक्नोलॉजी हम लेके आए हैं, ये 95% एब्जॉर्ब होती है, प्लांट को मिलती है। तो नई टेक्नोलॉजी भी आनी चाहिए हमारे इंडिया में, अडॉप्ट होनी चाहिए, प्लस सॉइल हेल्थ को भी ध्यान रखना